સીતાજી જેવી બાપુ દીકરી જનેતા તમે વિચાર કરો, મિથિલા નરેશની દીકરી અયોધ્યાની મહારાણી બનીને બાપુ આખી જિંદગીમાં હારો દી નોગ્યો. રામ જેવો જેનો પતિ હતો, એક દી આખી જિંદગીમાં હારો દી નોગ્યો. શું એનું કર્મ હશે? કર્મની શું વાતો? આ તો દુનિયાને ભરમાવાની વાતો છે. રામ સારું કામ કરવા માંડી જાવ, એ તો વહેલું મોડું ઉગશે ઉગશે ને ઉગશે. વાયવા વગરનું થોડું ઉગે. દ્રૌપદીના ચેર લૂંટાતા અહીંયા કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દ્રૌપદીના ચેર લૂંટાતા તેથી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માએ જો ચીર ન પૂર્યા હોત તો દીકરીનો દિશા શું થાત? આખી દુનિયાને ખબર છે દીકરીનો કોઈ ગુનો નહોતો, તો એનું શું કરમ? કૃષ્ણ પરમાત્માનો શું ગુનો? એનું શું કરમ? ભીલના બાણે વિંધાઈ ગયા. બોલો, આપણે ભગવાન ભગવાન કરી છે, ભીલે મારી નાખ્યા કૃષ્ણ પરમાત્મા. ઇતિહાસ બોલે છે, તો એનું શું કરમ હશે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર કાલ શું બનવાનું છે જેને ખબર હોય ને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. મારા રામ શું એનું કર્મ હશે? વિચાર કરજો. યમના દૂત જેનો જીવ લેવા માટે આવે અને દૂતને એમ કહે કે તારે તું વયો જા, 6 મહિના પછી આવજે. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો, તો આપણે કર્મમાં સમજવું શું? આ બધા ભાવની વાતો કરે, કર્મની વાતો કરે, મને એમાં કઈ ટપા જ નથી પડતો. આપણે તો આનંદ કરવાનો, મજા કરવાની. હવે ભાવમાં બધા કે ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં. તમારે જવાનું ગમી હોય, આવ્યા છો ત્યાંથી, મને કોઈને ખબર હોય તો કહો. તો કોઈને છે ખબર? જવાનું તો હાલો ખબર ન હોય કે આપણે ક્યાં જવાનું છે, તો કદાચ ભગવાનને ખબર હોય. પણ અમે આમ હળવદ ધાંગધ્રા થઈને આવ્યા છીએ તો અમને ખબર છે, આવ્યા છીએ તો અમને ખબર છે. તો તમે બધા આવ્યા છો ક્યાંથી, કયા ભાવમાંથી આવ્યા છો ને કયા રસ્તેથી આવ્યા છે ખબર કોઈ? હવે ખબર જ ન હોય તો હું ભાવની ખોડવી હોય? ભલામણા મળ્યો એ ભાવ સુધારી લો ને કાલની ખબર નથી ને ભાવ શું સોટ્યા છો? અને આ ભાવ મોળો લાગે તમને? 25 જોડી કપડા, 10 જોડી જોડા હોય. બોલો, એક જોડામાં 3 જણા હલવતા હતા. તો આ ભાવમાં શું ઘટે છે મને એ તો કયો? તમારે આમ કલકત્તા જઈને આવવું હોય તો હાજે વી આવો. બોલો, આપણા ગયડા ટાંટિયા તોડીને મરી ગયા. ભલા સારું જોડું નથી. આથી યુગ બીજો કોઈ સારો હોય નહીં ને આથી બીજો કોઈ સતયુગ બતયુગ કોઈ. બધા ઉપરની વાતો કરો, ઉપર કાંઈ છે નહીં. રામ ધુમાડા નથી. બધા ગયા ઓલા પ્લેનમાં જાય ને તો કે ઉપર હવા જ નથી. આપણે ગયા નથી ને આપણે જવું નથી. આના જેવી દુનિયા ક્યાં હોય? મારે તો વિદેશમાંથી ફોન આવે. મેં ના, કોઈ કાંઈ કઢાવવાનું નથી ને ક્યાંય આવવાનું થતું જ નથી. આપણે ધાંગધ્રાનો પ્રોગ્રામ હોય તો હળવદ સુધી નથી લાંબુ થવું, કાંઈ ધંધો જ નથી કરવો. ખટારો આવ્યો ને બાપુ, ખટારો આખું હિન્દુસ્તાન જોયો, એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. મેં 22 વર્ષ 25 વર્ષ ખટારો આવ્યો. પણ બાબુ એક તમને કહી દઉં કે મારો સિદ્ધાંત, કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દીધો, મને પુરવાર કરી દેતો. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર નો જ ભરી જવાય. બીજા રાજ્યમાં બધે છૂટ છે બાપુ. હોજુ બનાવી ના આવતો હોય કોઈ નથી રોકતું. આપણે બંધી છે દારૂ, બહાર ક્યાંય બંધી નથી. તો મને અહીંયા ખવડાવનારા ને પીનારા નહીં મળ્યા હોય? મારે કેમ જીવવું એનો બાપુ સિદ્ધાંત હોવો જોઈએ. સિદ્ધાંત વગરની જિંદગી બેકાર કહેવાય. હું તો એમ કહું, તમારા ઘરે રાતે 2 વાગે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, શું તમને આખી દુનિયા ઓળખવાની હતી? આ કૂતરાને ખબર પડે કે આ મારો ધણી આવ્યો બાપુ, આ સુધી ઊભું ન થઈ જાય. મારો ધણી કરીને કૂતરું. જાનવરને બાપુ પ્રેમની જરૂર છે, બીજું કાંઈ નથી જરૂર. પણ કૂતરું આમ જાગીને એમ કે આમ જોવે ને તો કે આ તો ઓલો લુખેશ છે, આને ત્યાં બટકું રોટલો નાખ્યો છે. પ્રેમ ન કર્યો હોય ને બાપુ, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી. પ્રેમ છે ને 80 નો મંત્ર છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ નો કહેવાય, એ વેમ છે. હા, ખોટી વાત છે. પ્રેમનો બાપુ દુનિયાએ અર્થ જ ઊંધો કર્યો છે. કોઈના ઘરમાં બાપુ છે ને, એ તો નાનું ઘર હોય ને, એ તમને કાંઈ કરી ન કે બાકી એની આંતળી જેથી બાપુ કકડી જાય ને તેથી તમારી પેઢી પૂરી થઈ જાય. પેઢી પ્રેમમાં તો અખિલ બ્રહ્માંડના માલિકને તમારી ઝૂંપડી આવવું પડે. નરસિંહ મહેતા પાસે, મીરાબાઈ પાસે, જલારામ પાસે, સગાળસા પાસે, બધાની પાસે આવ્યો. પ્રેમથી જ આવ્યો. કોઈ પૈસા નથી ખવડાવ્યા.
પ્રેમ કરો એની અરે પ્રેમ કરો, એ તો બાપુ પ્રેમનો ભૂખ્યો છે. બાકી તો આ શ્વાસા છે ને, આપણા જે શ્વાસા હાલે છે ને, એને ગણીને જ મોકલ્યા છે કે એટલા જ લેવાના છે, એમાંથી એક નથી મળવાનો, એક ઘટવાનો નથી. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. 21,600 શ્વાસા થાય, ગણવા હોય તો ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 જ થાય. જેને ગણવા એને ગણી જોજો. અને શ્વાસ બુવાસનું દર્દ ન હોય ઈ હો, એને જ આ કાયદેસર હોય. બાકી ગુલામનો તો એ આંકડો જ ન હોય, એની વાત નથી કોઈ. પણ પરફેક્ટ જ્યારે ઈશ્વરે તમને મને મોકલ્યા ને 21,600 જ થાય. અને શ્વાસા છે ને, સંચાલન બધાયનું બાપુ એક જ હરખું બનાવ્યું છે. ભલે મોરા બધાને અલગ અલગ હોય, વિચાર અલગ અલગ હોય, પણ તમારું અને મારું સંચાલન છે ને ઈશ્વરે એક જ હરખું બનાવ્યું છે. નાભીથી ઉપડે છે અને નભમાંથી આવે છે. શ્વાસા છે ને આપણા, એ નાભીથી ઉપડે છે અને નભમાંથી આવે છે. નાભી બધાયની અલગ છે અને નભ બધાયનું એક છે. કૃષ્ણ પરમાત્મા જ્યાંથી લેતા હતા, રામ જ્યાંથી લેતા હતા, ત્યાંથી જ આપણે લઈએ છીએ. પણ આપણે રામ જેવા નથી થતા. શું કામ? રામ જેવા વિચાર નથી. એ વિચાર જો થઈ જાય ને તો બાપુ આપણે, હું તો એમ કહું, મને તો એમ થાય કે મારો ભગવાન મને સાંભળે લ્યો, મને તો ભગવાન દેખાય છે. તમને આ ન દેખાતું એ તો તમારો પ્રશ્ન છે ને. મને એમ થાય કે મેં ક્યાં પૈસા આપ્યા, એટલા બધા મને સાંભળે. હું બોલું ને તમે સાંભળો. અહીંયા અમને કોઈ સાંભળતું નથી. અમે તો આ બધું વિચારવા જેવું. અમને આમાંથી ને આમાંથી મળે. અમે ગમે ત્યાં બહાર જાય ને, કોઈ સાધુ સંતો હોય ને એના અમને હોટ લઈ જાય. કોઈ ઘરધણી હોય ને ગમે કે હાલો હાલો બાપુ અમારા ઘરે પગલાં પડાવવા, પગલાં પડાવ. ભાઈ અમારા શું પગલાં પાડો ને, સાધુ સંતોના પગલાં હોય. ના ના અરે બાપુ હાલો, આપણને એમ થાય હાલો રાજી થાય જાય. પછી આપણે જાય ને ચા પાણી કરીને આ કરી તે કરી, ઘરે જાય ને બૈરા શું કે ખબર હે કે બહાર ઉભા રહેજો પગલાં પડશે, પોતા કર્યા છે. આપણને એમ થાય બોલા બહાર છે એવડા એ મજા પગલાં પડાવે છે, અહીંયા મફત પાડીએ છીએ તો ના પાડે છે. પણ મારો કહેવાનો મિનિંગ શું છે, બેને સ્વીકારી લેવાની વાત છે. બે સાચા છે. એ ઘરે ના પાડે છે ને એ સાચું છે, બહાર જે પડાવે છે ને એ સાચું છે. આની માટે બાપુ છે ને ક્રોધને ઊભો ન થવા દેવાય. ક્રોધને ઊભો થવા દો ને એટલે એ ડખે સડી જાય. આ નથી પાડવા દેતા ને એ રોજ રોટલા કરી દેશે. તમે એક જ દી પડાવવાનો છો, અમે રોજ આવી તમે નથી પડાવવાના. એટલે બેન સ્વીકારી લેવાય બસ. ગમે હું તો એમ કહું કે જેવા હોય એવા માણસોને તમે સ્વીકારી લો. બરોબર જ છો, બધા રેડી છો કમ્પ્લેટ. વિખવાદ ઉભો કરવાથી કોઈ મતલબ જ નથી. પણ આપણા ઘરના વંટોળિયા આપણે ઊભા ન કરાય. એક અમારે બનેલો દાખલો તમને કહું. એ પતિ પત્ની રહેતા હતા ને, આ બનેલી એક જો આ જોક્સ બોક્સ નથી. અમુક વાતો તમને ક્યાંય સાંભળવા જ નહીં મળે. હું એવડો મોટો કલાકાર નથી અને કલાકાર અમને કહેવાય જ નહીં. પહેલી વાત જ આ. કલાકાર કોને કહેવાય? મા બાપ કોઈનું કોઈક છોકરું હોય હાવ અનાથ જેને કહેવાય, અને રખડતું હોય આજુબાજુ, અને પછી આપણને દયા આવે કે આને બિચારાને કોઈ નથી, હાલો ને આપણે આને રાખીએ, આપણે ભેગું આને મોટું કરીએ, લાલન પાલન ભગવાન આપ્યું છે, ભલે ખાઈ પીને મોજ કરે. એને તમે લઈ આવો, એને ઉછેરો ને મોટું કરો ને ભણાવો ગણાવો બધું રેડી કરો ને એક ઘરનો સભ્ય હોય એવો તમે બનાવો ને, આખા ઘરનો વિશ્વાસ કેળવી અને ઘરમાં જેટલો ભૂકો હોય ને પૈસા ને ઘરાણું ને હોનું ને એ બધું ગોટો વાળીને વિયો જાય. ખાવા ધાન ન રહેવા દે અને પોલીસ વાળાને હાથમાં ન આવે, એને કલાકાર કહેવાય. ઈ કલાકાર સાચા, અમે કલાકાર નથી. એમ મારો કહેવાનો એક મને આ બનેલી હકીકત કહું. એક પતિ પત્ની રહેતા હતા ને, પતિ ખેતીનું કામ કરે અને પત્ની ઘરનું કામ કરે. એટલે બેન રસોઈ બનાવતી હતી, એમાં એક પાપડનું પડીકું હતું. પાપડનું પડીકું રોજ આડું આવતું. એને એમ જો કે આ શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. આ રોજ આડું આવે, શેકી નાખ્યું, રસોઈ બનાવી. અને ઓલો આવ્યો ખેતરથી, હાથ પગ ધોઈને જમવા બેઠો. એટલે બેને બધું જે રસોઈ બનાવી હતી બધું પીરસ્યું ને પાપડ મૂક્યા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ વંટોળિયો ઊભો કર્યો. એની વહુને કે આ પાપડ તું ભાંગી દે. તો એની વહુ કે પાપડ કે ભગવાને તમને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું, હું કહું એમ તારે કરવું પડે. એ કે પણ એ જ્યાં મેં ના પાડી તું મારી વહુ નથી, એવું મેં થોડું કીધું. હું તમારી વહુ જ છું બરોબર છે, પણ ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે ભાંગી દેવાનો હક કેમ? હવે આપણા બૈરાને આપણે ન ઓળખતા હોય તો મેળ હોય ભાંગી દે ને, ન હોય ભાંગી દે.
આપણે 20 વર્ષ 30 વર્ષ ભેગા રહ્યા હોય તો આપણને ખબર ન હોય કે આપણું બૈરું આપણા ખિસ્સામાં કેટલું છે. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો. બાપુ ઘર ભાંગી ગયું, પાપડ નો ભાંગ્યો, એ રખડે બે. આ સત્ય હકીકત ની વાત કરો. હવે હું કે છે કે આ સમાધાન કરાવો, એટલે પાપડ નો ભાંગે તમે બૈરા રાખી શકો. આ હાથે કરીને વંટોળીઓ ઉભો ન કર્યો કહેવાય. અરે જેટલાય કહે છે કે અમારા દીકરાનો સંબંધ કરવો છે, કેવું કોઈ દીકરી નથી દેતું ને આપણે આમને મળીને પાપડ ભાંગવામાં ઘર ભાંગે. બોલો, એટલે આ ભાગશાળી જો મળ્યું છે ને કે તમને કોઈ સાંડલો જ ન કરે. મળે એને કોઈ અપનાવતું નથી, નથી એવડે એ બિચારા રોવે છે. અરે મારા રામ શું કામ ઊભું કરવું પડે? બાપુ હું તો એમ જ કહું કે દીકરી છે ને બાપુ, દીકરી હોય, પત્ની હોય, માં હોય કે બેન હોય, એને બાપુ હાચવી લેજો, એક લક્ષ્મીનો અવતાર છે. બીજી વાત કે પુરુષ હોય, પુરુષ બાપુ બે દી બહાર ગામ જાય ને એટલે એને કીડીયું સડે, હવા લો ઘરે જવું ઘરે જવું. દીકરી બાપુ એક અદ્ભુત પાત્ર છે કે 18 વર્ષ સુધી બાપના ઘરે રહી હોય અને બાપ જેથી લગ્ન કરે ને તેથી દીકરી હરફ કાંચળી ઉતારીને યોજાની વહી જાય કે હવે આ ઘર મારું નથી, દીકરી કહી શકે. અને જેના પારકા હોય પોતાના કરે એ બાજુ એને જિંદગીમાં ઓછીકું ન રાખ્યું હોય એનો બાપ બાપુ અહીંયા પરણાવી દે એટલે પારકા પોતાના કરી નાખે. અને પોતાના હોય એના બાપુ નજર ન કરે કે ભલે ઈવડે બધા મોજ કરે, બાપુ એને દીકરી કહેવાય. આ તો 2 દી નો થયા ને હાલો ઘરે હાલો, પણ તમે ઘરે જ પોહાવ, બહાર જાય હાલો એમ જ નથી. કોઈ રાખે જ નહીં ભલામણ, તમને ગમે જ નહીં. મુદ્દો મારો ઈ છે. હું એમ કહેવા માંગુ છું કે દીકરીઓનું પારકા પોતાના, અને અત્યારે તો ભગવાનની દયા છે, સારું છે. પણ બાપુ એવી દીકરીઓની માથે સમય પહેલાની વાત, દીકરીઓ માથે બાપુ દુઃખના વાદળ ચડી ગયા હોય, સોકડીઓ ગાળતી હોય, એનો બાપ ત્યાંથી નીકળે અને એમ કે બેટા કેમ છો? કે બાપા અમે બધાય મજામાં છીએ. મારી બાને કહેજો ચિંતા ન કરે, નકર આ ભારતની દીકરીઓ 3 દી સુધી અનાજનો દાણો પેટમાં ન નાખ્યો હોય, દુઃખના વાદળ ચડી ગયા હોય, હાહુ અને જેઠાણી ચામડા તોડતી હોય, તોય કોઈ દી બાપને ન કીધું કે મારે આ દુઃખ છે. અરે ક્યાં વાત કરો રામ, એક કેરોસીન છાંટીને દિવાળી મૂકી દે, પણ બાપુ હું ફલાણા બાપની દીકરી છું, મારે મારા આર્યાની ફરિયાદ ન કરાય. ઈ દીકરી પછી ધોયેલ મૂળા ઓલા દારૂ પી પીને તમે જોવો ને ઘરે આવીને ધોકાવતા હોય બૈરા. રોટલાને મોડું થયું મારી નાખી, બુસ્કોટ ખંભે નાખ્યો હોય, ઓસરી આવીને બેઠા હોય. પછી દીકરીઓ શું કરે ભલા? પછી કેરોસીન છાંટે, કાં કૂવામાં પડે અને જિંદગી ટૂંકાવી દે. પછી છોડીને આવડે નહીં, સાનકી છોકરા રે નહીં, સાના અધવચ્ચે ઘર ભાંગે. પછી ખપ પડે ગઢી માના, પછી માને રોટલા દે. હવે તો કે મેં દારૂ મૂકી દીધું, હવે તો મૂકી જ ને બેટા, મારા કોઈ રોટલો કરી દે એવું નથી. અરે હોય તો જાળવી લેજો મારા રામ, કારણ કે દીકરી છે એ દીકરી છે, અદ્ભુત પાત્ર છે. એમાંય બાપુ આતારનો સમય મેં કીધું એમ થોડો કામ થપાટ મારી ગયો છે. નગર આજથી હું તમને 30 થી 40 વર્ષ 30 35 વર્ષ પહેલાની વાત કરું. એક ગામમાં ગમે સમાજની દીકરી હોય અને એ સમાજની દીકરી કોઈ પણ નહીં હોય ને બાપુ હારે જાતી હોય, જાન બાન ને આમ બાપુ તૈયારી થતી હોય અને ઝાંપે આવે ને આખા ગામના 18 વણના જેટલા હોય ને એટલે ફલાણા ભાઈની દીકરી જાય છે, બાપુ આખું ગામ જાય ઝાંપે. અને તમને કહું શું એની હવે મારે વાત કરી, મને એમ થાય કે અત્યારે વાત કહેતા અમને શરમ આવે. તેથી બાપુ 18 વર્ષના માણસો હોય, બેનો હોય, ભાઈઓ હોય, ડોસીમાં હોય, ડોહા હોય, પણ બાપુ એવું એક પાત્ર ન હોય જેની આંખમાં આહુડો ન હોય. ફલાણા ભાઈની દીકરી પારે એવું માળો મૂકીને વયું ગયું, બાપુ આખું ગામ રોતું હોય એક દીકરી જાય. ઈ દીકરી હું તો તમને મારી વાત કરું ને, હું આજે ગમે એની દીકરી લગ્ન કરીને આમ હારે જાતી હોય ને હું કોઈ દી ઝાંપે નથી જાતો, કારણ કે હું દીકરીને અત્યારે ઠીક હવે બધા હી હાહાન કરતી કરતી વયું જાય. એટલે અત્યારની દીકરીને દુઃખ નથી, એમાં આપણે શું દુઃખ થાય. પણ ને કે એ વખતના સમયમાં બાપુ દીકરીનું વળાવતા હોય ને આખું ગામ હોય, પણ બાપુ હું ન જોઉં, કારણ કે હું જોઈ જ ન શકું. મને એમ થાય કે આહા કેવું પાત્ર, એક માન બાપે ઉછેરેલું પાત્ર. નાની એવી દીકરી હોય, પગમાં નાની ઝાંઝરી હોય, છમક 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 બાપુ એ ફરિયામાં ફરતી હોય, આમ દિવાલું ને એ ટેકા કરી કરી અને બાપા બાપા દાદા દાદા કરતી હોય, બાપાની મૂછું ખેંચતી હોય, બાપના આ વાળ ખેંચતી હોય. એ દીકરી બાપુ જ્યારે જાય ને તેથી માં આહુડા પી જતી હોય અને બાપ બાપુ ભાંગીને ભૂકો થઈ જાય. અરે મારી દીકરી, મારું પારેવું ઉડી ગયું. એક દીકરીના લગ્ન વખતે દીકરી જ્યારે વળાવે
ત્યારે તમે જો આવા માંડવા શણગાર્યા હોય, તમે જો હારામાં હારા માંડવા શણગાર્યા હોય, ઢોલ વાગતા હોય, શરણાઈઓ વાગતી હોય, આખું ગામ ભેગું થયું હોય, જાન આવી હોય, એના જાનૈયા હોય, આગળ આમ બળદ ગાડાને એમાં જાન જૂતી હોય, અને આમ ઝાપે બાપુ વળાવા જાય, તેથી આમ વાહે 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 પાછા વળી નજર કરજો, દીકરીના નાખેલા માંડવા રોતા હશે. માંડવા બાપુ, દીકરીની વિદાય તો વહમી છે રામ. શું બાપુ, સમર્પણની મૂર્તિ જેને કહેવાય, ત્યાગની મૂર્તિ. મારો કહેવાનો, અત્યારે તમે જો દીકરાના લગ્ન કરો ને દીકરાની વહુ આવે ને, 80 વર્ષની ડોશી હોય ને, એમ કે હાલ હાલ ફલાણાની વહુ, દીકરાની વહુ કેટલું લઈને આવી, હાલ જોવા જાય. હવે ચેટલું લઈને આવી એના કરતા ચેટલું મૂકીને આવી એ જો ને. તું એક દી આ ગામની વહુ થઈને જ આવી હતી. અરે સમર્પણની મૂર્તિ. હું તો દીકરીઓને ખરેખર હું હાથ જોડીને કહું, તમે એક શક્તિનો અવતાર છો બાપ. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, પણ બાપુ બાપની આબરૂને ડાઘ લાગે એવું જિંદગીમાં પગલું ન ભરતા. એક ગામની માલિકો બાપુ 2 દીકરી હતી ને 2 બેનપણી હતી. એક ગામડાની તમને વાત કરું. 2 બેનપણીઓ નાની 2 બાજુમાં રહેતી હતી, અલગ અલગ પાડોશીમાં. 2 બેનપણીઓ પણ રોજ ભેગી રહે. ઓલી દીકરીના ઘરે આ દીકરી ગયો ત્યાં ખાઈ લે, ત્યાં હોઈ જાય. આ દીકરી કદાચ આના ઘરે હોય તો ત્યાં ખાઈ લે, ત્યાં હોઈ જાય. 2 દીકરીઓ બાપુ ખેતરે જાય, ભણવા જાય, ઢોરમાં જાય, ભેગી. સમય સંજોગ અનુસાર બાપુ 2 દીકરીઓ 18 20 વર્ષની થઈ ને, તેથી બાપુ 2 દીકરીઓના માત પિતા દીકરી માટે બાપુ સંબંધ મળ્યા ગોતવા. અને સમય સંજોગ અનુસાર 2 જણાને 2ને અલગ અલગ ગામમાં 2 દીકરીઓને લગ્ન કરી દેવાના. એક દીકરીને જોવો ને બાપુ બંગલાની સાહેબી, મોટરની સાહેબી, અને એક દીકરીને તમે જોવો ને તો બાપુ બટકું રોટલો ખાવા ન દે. એની હાહુ, એની નણંદ પહેરવા કપડું ન દે ભાઈ. જો આ બાપુ કરમની ગતિ છે. બધાને બાપુ બંગલાની ગાડીઓ જોવે છે, બધાને ન મળે. પૈસાદારની જે દીકરી હતી, પૈસાદારના કુટુંબમાં જે વહુ થઈને આવી હતી, એને એના ઘરવાળાને એકવાર કીધું કે હું મારા બાપના ઘરે જાઉં, તેથી મારી બેનપણી સાસરે હોય છે. ઈ મારા બાપના ઘરે આવે તે હું સાસરે હોય. અમારા લગ્ન થયા તેતું અમે એકઈ ભેગા નથી થયા. હાલ નહીં કે હાલો નહીં કે આપણે ગાડી લઈને જાય, મારી બેનપણી ફલાણા ગામમાં છે. એ 2 જણા ગાડી લઈને એ ગામમાં જાય છે. ગામમાં પૂછતા જાય છે કે ફલાણા ભાઈનું ઘર કોકે બતાવ્યું ખામાં છે. એ બારણાની વચ્ચે એ દીકરીની સાસુ ઊભેલી. એને કીધું કે ફલાણા ભાઈનું ઘર, તો આને કીધું કે હા. તો કે ફલાણી બેન, તો કે હા એ મારા દીકરાની વહુ છે, અંદર રૂમમાં છે. એ રૂમમાં હતી ને, એટલે આ જે બેન આવી હતી ને, એ બેને કીધું કે બેન, હું ઠેઠ 50 કિલોમીટરથી આવી છું, તું રૂમમાંથી બારી તો નીકળ. તેથી બાપુ એ બેન બારી નથી નીકળતી. અને બેન શું કહે છે, હું બારી નહીં નીકળું. બાપુ જો દુઃખ તો તમને મને કોઈને નથી. દુઃખના વાદળ તો બાપુજીની માથે સડ્યા હોય, જેને ભોગ્યું હોય એને ખબર હોય. એ દીકરી ના પાડે છે કે હું નહીં નીકળું. કે પણ શું કામ? ત્યારે દીકરી કહે છે, દુઃખનો ઉગ્યો છે દાભડો રે, માથે ઉગ્યા કાળા ઓરડો ઓઢીને ઊભી સખી કેમ આવું રે બા. ઓરડો ઓઢીને ઊભી સખી કેમ આવું રે બા. વિચાર કરજો. એ દીકરી કહે છે કે મારા શરીર ઉપર મારી હાઉએ પહેરવા લુગડું નથી રહેવા દીધું, હું બહાર કેવી રીતે આવું? બાપુ દુઃખના વાદળ કેવા ચડ્યા છે. અને એની બેન પણ બાપુ આમ હયું થડાક ઉથડાક. અરે તારી ભલી દીકરીની આટલી કિંમત. પોતાનું તમામ છોડીને પારકા પોતાના કરે ને એક બટકું રોટલો ને એક લુગડું નો પહેરવા દે. તેથી એની બેન પણ કહે છે કે પણ તારા ઘરવાળાને કહે ને, આવી જિંદગી શું કામ જીવાય, નોખા થઈ જાઓ. તેથી દીકરી બાપુ એને કહે છે, એ માવડીઓ છે, એની માન પૂછ્યા વગરનો પાણી નથી પીતો, એ મારું શું સારું કરે. એટલે કે છે નાની નણંદ છે લાડકીને માથાનો ઘા.
નાની નણંદ છે ઈ લાડકી ને આવો માથાનો કાયર છે મારો કંથડો સખી કેમ આવું રે વા નણંદી કે મારી નણંદ છે ને કાળી નાગણી છે નાગણી અને હાવ ને તો તું મારા ગામમાં જઈને કોકને પૂછતો ખબર પડે મારી હાવ જેવી છે વિચાર કરજો અને ધ્યાન રાખજો તમે એક દી દીકરી હશો ને એક દી હાવ થશો ને એક દી વહુએ થશો બાપુ પાત્ર જ્યારે બદલાઈ જાય ને એ તમારી ભૂમિકા ભૂલી ન જતા આપણી દીકરી કોકના ઘરે હોય ને કોકની દીકરી આપણા ઘરે હોય બાપુ હાચવી લેજો ને કે અત્યારની વહુ બાપુ પગ દબાવે નહીં એ તો જો હારી હાવ હોય પગ દબાવે ને ગળા દબાવે અત્યારે વહુને કાંઈ શીખડાવવા પણ નથી ઈ કે પણ મરી જા એની બેનપણી કે છે તારો ઘરવાળો ન માને તારા ઘરમાં તારું કાંઈ ઉપજતું ન હોય તો મરી જા ને આવી જિંદગી હું કામ જીવસ તારે ઈ કે છે હું ખાનદાન બાપની દીકરી છું મને ખબર છે આવી જિંદગી ન જીવાય પણ મરી જાઉં ને તો કે મારા બાપની આબરૂ જાય કોક એમ કે આને કંઈક કાળું ધોળું કર્યું છે એટલે મરી છે તોય નહીં આ દુનિયા મારું સારું કે અને મારા ફૂલડા જેવા બે સંતાન છે ને એ મને હુકો લુકો રોટલો દે ને હું મારા સંતાનને ખવડાવું છું મારા સંતાન મારા વગરના મરી જાય એટલે જીવું છું અરે શું મારા રામ તમને મને દુઃખ પડ્યું છે રોતી રોતી બાપુ ગાય છે જીવવા કરતા મન મરવું આલો મારા બાપની ઇજ્જત જાય જીવવા કરતા મન મરવું આલો ને મારા બાપની ઇજ્જત જાય મારા છોરો મને ગળે વળગાવું કેમ આવું રે મારા છોરું મને ગળે વળગાવું કેમ આવું રે તારે મારા દર્શન કરવા હોય તો બારણાની ત્યારથી જોઈ લે બાકી હું બહાર નહીં આવું ને નહીં આવું મારો બાપ ખાનદાન છે વિચાર કરજો શું દુઃખ હશે એની પાસે એની બેનપણી બાપુ બહાર ઊભી રોવે છે હે ભગવાન મને ત્યાં આટલું બધું આપ્યું એમાંથી થોડુંક તો એને દેવું હતું મને મારો ધણી આમ હાથની હથેળીમાં રાખે મારી હાવ મને હથેળીમાં રાખે મારી નણંદ મને હથેળીમાં રાખે અને આને એકે કોઈનું બારણું ઉઘાડું નથી બે બાપુ નાનેથી મોટા ભેગા થયેલા એ દીકરી જે સુખી હતી એ દીકરી માથે કેવી વેદના થતી છે કે મને મારા ભગવાને કેટલું આપ્યું ના મારી બેનપણીને બસ આટલું જ શું કામ ઈ કે પણ બેન કેમ હવે ઈ કે હવે તું અહીંથી વહી જા પાછી ઈ અંદરથી કહે છે તું હવે પાછી વહી જા પણ એક મારી ભલામણ છે તને હવે તું મારા ગામમાં કોઈ દી આવતી નહીં તને ખબર પડે ને કે મારી બેનપણી મરી ગઈ તેથી તું કાણે આવજે પણ કાણે આવ્યું ને તો તને એક જ ભલામણ છે કે મારા ઘરે ન આવતી મહાણમાં જઈને મારી રાખનો ઢગલો હોય ને એ ઢગલે કાન રાખજે તેથી મારી રાખ રોતી હશે મારા દુઃખની પરાકાષ્ઠાની તને ખબર પડે અરે શું મારા રામ તમને મને હું તો એટલા માટે કહું કે બેનો દીકરીઓ માથે જુલમ ન કરો ઈશ્વર કોઈ દી નહીં શું એટલા જ માટે તમને મને આ મોકો મળ્યો છે મને તો એમ થાય કે આપણને અવતારા માણસનો મળ્યો ને આવડો આ સમય મળ્યો શું ઘટે પણ બાપુ સંતોષ જેવી ચીજ નથી નકર આપણે આ જેટલા જાનવર છે 84 લાખ યોની છે ને આપણી માં આપણને જેટલો પ્રેમ કરે ને એટલી જ બાપુ તમામ જીવ પોતાની માં બધા જાનવર પોતાના સંતાનને પ્રેમ કરે કૂતરા હોય કાગડા હોય ભેંસું ભૂંડા ગમે હોય આપણી જનેતા જેટલો આપણને પ્રેમ કરે એટલો જ ઈ કરે પણ સદા એનો ઈ તમામ જીવનો કોઈ કુટુંબ પરિવાર ભાળ્યું આ કાગડા ને ચકલા ને કબૂતરા ને બધા હોય કોઈએ કીધું આ મારી હાળી થાય છે ને મારો હાટું છે ને મારી હાવું છે ને કીધું કોઈ અને આપણે તો એવા ઘોસાણા છે ને માઇલભાઈ એવું બધું ગોટે સડાયું છે ને કે પ્રેમ જેટલો કરે એ કૂતરી વિયાણી હોય કોઈક દીક જાગ્યો પાય એટલે ખબર પડે જેવો માં પ્રેમ કરે છે
એક ખેતરમાં બાપુ ટીટોડી ઈંડા મૂક્યા હોય ને આમ હાથી હાલું જતું ને આપણે ન ભાળ્યા હોય ને તો એ બાપુ આમ પાખું પોળી કરે. હાથી હોય, બળદિયા હોય કે ટ્રેક્ટર હોય તોય આમ પોળી કરે કે આ મારા હું મારા સંતાન છે ઉભો રહે. બાપુ આવડું એક આવડું જનાવર હોય તો એના સંતાનને આટલો પ્રેમ કરે. આપણી માં આપણને નથી પ્રેમ કરતી. ઈ માને આપણે જો બાપુ મને તો વૃદ્ધાશ્રમમાં હું જોઉં ને મને એમ થાય કે આમ તો જો કેવા પાપ કર્યા છે એમ નહીં કે આવી પરજા મળી. પાછા એમ કહો અમારો છોકરો ડોક્ટર છે, અમારો છોકરો વકીલ છે. અરે તમારી ભલે આમાં ભોગ કેટલો મા બાપે આપ્યો હોય છે તોય બાપુ દીકરા દીકરીઓ કોઈ રાખવા રાજી નથી રહ્યા. કહેવાનો મારો અર્થ એ છે કૃષ્ણ પરમાત્માનો પ્રસંગ છે એટલા માટે કૃષ્ણ પરમાત્માની એકાદી વાણી આપણે કરીએ. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા. મેં હમણાં કીધું ને હગો હારો નો હાપડે મિત્ર મળે જો લવાડ. આ કૃષ્ણ પરમાત્મા અને સુદામા બે ભાઈબંધ હતા. સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભણ્યા ઉજ્જૈનમાં અને સમય સંજોગ અનુસાર બે જણા અહીંયાથી જુદા પડ્યા. કૃષ્ણ ગયા દ્વારિકા અને સુદામા ગયા પોરબંદર. હવે ઓલો હોનાની દ્વારિકાનો રાજા ને આને હાજે ભોડકું ખાવાનું હોય તે ન હોય. બોલો ભગવાન ભેગા હતા. આપણને ભરોસો જ નથી. આપણે ભલા બધી વાતો કરતા હોય, દાન કરતા હોય, પુણ્ય કરતા હોય, કથા કરતા હોય. હું તો એમ કહું તમારા ઘરે બધાના ઘરે નાનું એવું મંદિર તો ફોટો બોટો હોય ને બધાના ઘરે હોય. મારા ઘરે છે અહીંયા આપણે રોજ હાંજ અવાર દીવો અગરબત્તી કરતા હોય ને ચોખ્ખા ઘીનો દીવો આપણે કરતા હોય. તો હું તમને એમ કહું કે તમારે આખા ઘરના લગ્નમાં જવાનું હોય તો ડેલાને તાળું મારો બંધ કરી દો. તાળું જ માર્યું ને સ્વાભાવિક છે. ડેલાને તાળું જ મારવાનું હોય. તો હું એમ કહું છું કે 360 દી ઓલા દીવા કરી 2 દી ધ્યાન ન રાખી ડેલો ઉઘાડો રાખ્યો શું વાંધો. અને જો એ ધ્યાન ન રાખે તો ચોખ્ખું ઘી બાળવું શું કામ? છોકરાને ન ખવડાવે લોટકા ન થાય. પણ ભરોસો જ નથી. મુદ્દો અહીંયા છે ને કે 80 વર્ષની માં હોય અને ખાટલામાં ઊભી ન થઈ શકતી હોય અને એ એમ કે તમે બધા લગ્નમાં જાઓ મારે નથી આવવું તો ડેલો તમે ભાવો કે માં છે ને કોક આવશે ને તો અવાજ કરશે ને તો બાજુ વાળો આવી જાય ડેલો ભલે ઉઘાડો રહ્યો. તો જીવે છે એની કોઈ કિંમત જ નથી. એને કોઈ રાખવા રાજી નથી. એ કહે તાળા મારો તાળા મારો એટલે લઈ જવાવાળા તાળા છે તો લઈ જવાના. વિશ્વાસ ભરોસો બાપુ ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપશે અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપશે. સવારામ બાપા ઈ બજાણાની બજારમાં બાપુ વાણી કરે. સવારામ ભગત બજાણામાં આવે ભજન કરે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું અહીંયા ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક ભજન બાપુ સવારામ બાપાએ ગાયું. જબુમાં એના ઘરે હતા ને અહીંયા એને વાગી ગયું કે મને જ કહે છે. અને સવારામ બાપાના ખોળામાં માથું નાખીને જબુમાં કહે છે એક વાણંદની દીકરી કે બાપુ મને આ માર્ગ બતાવો. એ કે ભાઈ આ તો ગાયેલું કહું છું સાંભળેલું કહું છું મને આમાં કાંઈ ખબર નથી. કે ના બાપુ બહુ આજીજી કરીને સવારામ બાપાએ કીધું ભાઈ સમય આવશે કંઈક જોઈશું. સવારામ બાપા વિયા ગયા અને બજાણાથી પીપળીના ધક્કા ચાલુ કરી દીધા જબુમાં. અને જ્યારે બરોબર પાત્ર થયું તેથી કંઠી બાંધીને બાપુ જોવા ઉજળા કરી દીધા સવારામ બાપાને જબુમાં. પોતાના રહી જાય ને બીજા કરી જાય. આપણા જ નથી સમજી શકતા. આપણા નડે ને એટલે સમજી લેવાનું કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા નડે. નકર દેવળિયા સુધી ઓળખે ને પડખે મર્યા હોય ન ઓળખે. આપણા નડે ને પછી સમજવાનું કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા નડે. અને જો ઇતિહાસ એના જ થયા છે. મીરાબાઈ કોણ રેડ્યું? રાણો. નરસિંહ મહેતા કોણ રેડ્યું? એની નાય. પ્રહલાદ ને કોણ રેડ્યું? એનો બાપ. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા નડે ને પછી ભૂજાવાનું નહીં. સમજી લેવાનું ઈશ્વર આપણી પાસે નજીક આવ્યો હોય તો જ આપણા નડે. રોદડા નો રોવા. હું આ બધે હું જે વાત કરું ને આ બધા પીરિયડમાંથી હું પાર થયેલો છું. આ ભજન તો મેં કીધું ને ખટારો હાંકતો તારું નકરા તોફાન જ કરતો બાજવાનું જ કરતો. આ તો પછી ચારે બાજુથી બટા જટી બોલે ને આંગળી કોઈ પકડનારું ન રહ્યું ને પછી આ પકડ્યું. હા મેં કીધું માર્ગે છોડો ને કરે. હવે મેં કોઈક રાંકા ગહી નાખશે. બહુ બાજુ ઝઘડા સિવાય કઈ કર્યું જ નતું. અને નકરા માર્યા છે એવું નથી. મેં મારે એટલો ખાતો. હા અહીંયા કોકને મારવી થોડા મૂકે. પણ કહેવાનો મારો મિનિંગ આપણે સલામ નથી કરી કોઈને પગે નથી લાગી. પગે લગાય મારા માતા પિતાને. બાકી દુનિયાને પગે લાગવાનો કોઈ મતલબ જ નથી. ઠીક છે ભેખ હોય ને આપણે પગે લગાવી ભગવાનની મૂર્તિ અહીંયા પગે લાગો. બાકી જ્યાં ત્યાં પગે લાગવાની વાત ન કરાય.
ખોટી વાત છે. આ દુનિયા ઉપયોગ જ કરે છે. આપણું મન નથી માનતું, જેને માનતું હોય ને માને, પગે લાગે એને આમાં કઈ વાંધો નથી. બાકી હું કોકના પૈસા કઢવી દેતો હતો. તમારા પૈસા બીજો નો આપતો હોય ને તો મારી પાસે આવે, એ કે ઓલો પૈસા નથી આપતો. હું એમ કહું મને કેટલા આપીશ, એવા કંટ્રાક્ટ રાખતો હતો. અત્યારે 7 જણાએ મારા બૂસ માર્યા છે. મને એક સંતે કીધેલું, આ હકીકતની વાત કરું, આ કોઈ જોક્સ નથી. મને એક સંતે આ ભજનના માર્ગે ચડ્યો પછી મને એક સંતે કીધું, મને કે બાપુ તમે પૈસા કોઈ ન દેતા. મેં કીધું કેમ? મને કે દેશો તો આવશે નહીં. એવું થોડું હોય ભલા મને, તો કે તમે હું તો આ તમને ટકોર કરું, દેવા જ દેજો, હું તમને કઈ કહેતો. એટલે પછી મને આમ એમ થયું, મેં સારું આ દુનિયામાં છે તો અત્યારે બધા એવા તે જાજો ભાગ, પણ મેં કહું આખી દુનિયા થોડી એવી હું. હવે પછી આપણને આવી માણસે કામ આપણને શાન કરે પછી તો આપણે પાકું કર્યા વગેરે આપી જ નહીં. એમ કે અશોકભાઈ તો રેડી છે, આ થોડો આપણે પૈસાનો રોલ કરે, આપણને ખબર હોય ને પછી આપી. એવી રીતે 7 જણાને આપ્યા છે ને હાથે હાથે બૂસ માર્યા. ત્યાં આપણને એમ થાય કે મારા બેટી સંતની ટકોર હોય ને બાપુ સત્ય. અને બીજી વાત એ કહું, હું વ્યાજ વટાવવાનું નથી કરતો પાછું. કોઈને એવું ન માનતા કે આ વ્યાજના બાપુ કમાવા જાય છે ને ખોઈ આવી છે. વ્યાજને તો હું ના પાડું છું, વ્યાજનો ધંધો કરતા ન કરતા, વ્યાજનો ધંધો ન કરાય. પણ આ તો એક આપણી પાસે થોડા ઘણા હોય અને કોકને કંઈક ઉપેટ આવી હોય, દવાખાનું છે, કોઈ આ છે તે છે, એમાં આપણે 2000 5000 આપ્યા હોય ને એ બૂસ લાગ્યા આપણે. એટલે આ જગત છે ને બાપુ, આ દુનિયા હાથીની અંબાડીએ ચડાવી દે, ઉતારીને ગધાડે બેર દે, કોઈ ભરોસો નથી. એટલે કૃષ્ણ અને સુદામા બે ભેગા ભણી અને આવ્યા. પોરબંદર છે સુદામા અને કૃષ્ણ દ્વારકા છે. અને આની પરિસ્થિતિ બાપુ એટલી બધી, જો પૈસા છે ને અમીરી છે, અહીંયા ગરીબી શરમાય. લખવું હોય તો લખી લેજો. આપણો ભાઈ હોય, છોકરો હોય, કુટુંબી હોય, કોઈ બી હોય, કરોડપતિ હોય ને આપણને માને જ નહીં. એ તો આપણને બકાલા જેવા સમજે. એના ઘરે આપણે મહેમાન થઈને ગયા હોય ને તો હજી આપણે આમ અંદર ગયા હોય ને તો આપણે એમ કે હાલે 10 રૂપિયા દૂધની કોથળી લેતો. એટલે તમે તો તારા મહેમાન છે, તું અમને દૂધની કોથળી લેવા મોકલો. પણ એ આપણને એમ જ સમજે કે આ તો આપણે જોડા બરોબર છે. પૈસા છે, અમીરી છે, અહીંયા ગરીબી શરમાય. કૃષ્ણ પરમાત્મા અને સુદામા બે ભેગા ભણ્યા. તો હું એમ કહું છું, કૃષ્ણ પરમાત્માને કોક દી ભાઈબંધની ખબર ન લેવી પડે. નાનેથી મોટા બે ભેગા થયા. પણ બાપુ હોનાની દ્વારકાનો વૈભવ જ એવો હતો કે સુદામાને ભૂલી ગયો. પછી કૃષ્ણ એ સુદામા પછી અહીંયા ગયા પછી તો બધું કર્યું. એ રોયો અને બંગલા બનાવી દીધા ને બધું કર્યું. પેલા નો સંભાળી લીધી. એટલે આપણો દીકરો હોય, છોકરા, કોકની પાસે પૈસા હોય ને તો બહુ એની વાય બહુ લબડવું નહીં. કારણ કે આપણને આઠાના આપે તો નહીં જ. પછી શું અહીંયા બાપા બાપા કરવાનું હોય. આ બધા મારા અનુભવ છે બાપુ. હા, એ મજૂરી કરતો હોય ને એ તમને કોઈક દી 500 1000 ટેકો કરશે, પણ આપણા કરોડપતિનો કે અમારી પાસે કઈ છે જ નહીં. મરો આ આપણે આ શું આપણી ઠેસ કાઢે. એટલે સુદામાને ખાવા ધાન નથી. કૃષ્ણ પરમાત્મા બાપુ હોનાની દ્વારકાનો રાજા છે. સુદામાના પત્ની સુદામાને કહે છે આપણે ઘરમાં ખાવા દાણા નથી, છોકરા ખાવું ખાવું કહે છે, મરી જાય છે, 2 મણ દાણા લઈ આવો ને તમારા મિત્ર પાસેથી. સુદામો ના પાડે છે કે એ હોનાની દ્વારકાનો રાજા એના કરમ છે ને આપણે ખાવા નથી આપણા કરમ છે. એમાં 2 મણ દાણા દે જિંદગી થોડી ઉતરે. એ કે પણ જાવ ને મરી જાય છે, છોકરા ભૂખ્યા મરશે. એ કે પણ મારે ન માગવાનું નિયમ છે ને હું અહીંયા જઈને શું કરું? હું અહીંયા માગી તો હકું નહીં. એના પત્ની કે પણ તમે જાઓ તો ખરા, તમારા દરણ જોઈને ખબર પડશે, કઈ નહીં માગવું પડે, જોઈને કહી દેશે કઈ પાસે કઈ નહીં હોય. સુદામાને બહુ આજીજી કરીને એટલે સુદામા તાંદુળની પોટલી લઈ અને ઉઘાડો પગ ને એક ધોતડી પહેરેલી, હાથમાં લાકડી ને ડગુમગુ દ્વારકાથી બાપુ, હા માફ કરજો, પોરબંદરથી દ્વારકા જવા ઉપડ્યા હો. કાક બાપુ વાણીમાં એવું લખે કે સુદામો કેવો લાગતો હતો. જો બાપુ વાણી છે ને, વાણી જ્યાં જ્યાં બની છે ને ત્યાં વાતો પડી છે. એમ નામ વાણી ન બને. જેસલ તોરલની લ્યો, રૂપાદે માલદેની લ્યો કે કોઈ પણ ની લ્યો, જ્યાં જ્યાં બાપુ મહાપુરુષોએ પોતે અનુભવ કરીને ક્યાં શું છે એનો અનુભવ કરીને પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. પણ આપણને નથી ગળે ઉતરતું, કારણ કે આપણી લાયકાત નથી એટલે નથી ઉતરતું. એટલે કાક બાબુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો. એ જી સુદામાજી, એ જી દ્વારી કામાત દી હાજા દર્શને દિના
નથી આનાર ખૂણે પગે નહીં પગારા અંગે નથી આનાર ખૂણે પગે નહીં પગારા ખૂણે કસોટે પડ્યા છે જીણા જીણા કાણા રે પેલવા રે નથી એની પોતડી રે કસોટે પડ્યા છે જીણા જીણા કાણા રે પેરવા રે નથી એજી પોતડી રે એજી પોતડી રે શરીર સુકાણા રુધિર લૂટા શરીર સુકાણા રુધિર લૂટા આખડીયું ના તેજ તો હેરાણા રે હુકાણા એના એજી ચામડા રે આખડીયું ના આખડીયું ના તેજ તો હેરાણા રે હુકાણા એના અજી ચામડા રે એજી ચામડા રે જય હો જય હો ના મને સુણીને દોડા ગિરધા નામ રે સુણીને
કાગ કે ઘણા દેવી ત્યાં વિદા માંગી મને કાગ કે ઘણા સરોવર સુકાયો ચારો ગયો સહજો પરમાર્થના કારણે અશોકા કરે ચુન ચુન ખા મોતી ગોતાનો જડે ને સરોવર ભલે ને સુકાય મોતી 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 ગોતા એનો જડે સરોવર ભલે જેનો કાંઠો મેલી કાગડા વાતરા